જય માતાજી. હું આવી છું કોમલની ઘરે, કારણ કે પાણી બનાવવાનું છે, તો એની તૈયારી થઈ ગઈ છે. સરસ મજાનો ફુદીનો, લીંબુ, તીખી ભડકા જેવી મરચી અને મસ્ત મજાના ધાણા. કોમલ મસ્ત મજાના માર્કેટમાંથી લઈ આવી છે અને હવે બનાવવાનું છે પાણીપુરીનું પાણી. આ બધું જોઈને તમને આમ એવું થતું હશે કે આ પાણીપુરી ખાવાનું મન થઈ ગયું ને, મોઢામાં પાણી આવી જાય એવું મસ્ત બધું લીલું છમ છે. તો હવે પેલા તો આનાથી શરૂઆત કરવાની છે, મરચી પીસવાની છે. જોઈએ મરચી પીસતા તો આપણી શું હાલત થાય છે. તો આમાં અત્યારે મરચી ભરી દીધી છે અને મરચી પીસા પછી જોઈએ શું આપણી હાલત થાય છે. તો વાહ, ખાવાની મજા આવે એવી દૂધરસ ખાવાની મજા આવે. મરચી એવી હે તીખી. હવે મરચી મસ્ત મજાની તીખી તમતમથી પીસાઈ ગઈ છે અને હવે પીસવાનો છે ફુદીનો. તો એને હું અત્યારે બ્લેન્ડ કરવા નાખું છું મિક્સર જારમાં. એટલી સરસ મજાની સુગંધ આવે છે ફુદીનાની. જોકે હવે શિયાળો નથી એટલે શિયાળા જેવું ફુદીનો ન આવે ઉનાળામાં, છતાંય સરસ લઈ એવી છે કોમલ. જોકે કોમલને શાક લેતા સરસ આવડે છે, એને જવાનું હોય ને શાક લેવા એટલે. તો હવે ફુદીનો પીસું છું. તો આ ફુદીનો અને કોથમરી પીસી નાખી છે અને હવે બનાવવાનું છે મસ્ત મજાનું ટેસ્ટી પાણી. તો બનાવવાની શરૂઆત કરી દઈએ. તો પાણીપુરીનું પાણી મસ્ત મજાનું રેડી થઈ ગયું છે અને ટેસ્ટિંગ માટે ભાઈ અમારા સીએ સાહેબ આવી ગયા છે. ટેસ્ટ કરે કેવું બન્યું છે? આમ ટેસ્ટમાં સારું છે? ઓકે, હાલો એને કહી દીધું સારું છે. કોમલ કેવું બરાબર? કોમલ લેવી જ પડે ને, ક્યારની હલાવું, આ મહેનત કરું ક્યારની. ગૂગલ પે? ઓકે, સારું. હાલો, અમે કેસ હચવાતા નથી, ગૂગલ પે જ કરી દેજો ને. સારું, ચાલો પાણી બની ગયું છે. હવે થોડુંક બીજું બધું કામ છે તો એ પતાવી દઈ અને પાણીને મસ્ત મજાનું બોટલમાં ભરી દઈ. તો પાણી રેડી થઈ ગયું છે અને હવે હું આને ભરું છું બોટલમાં. તો આ વિડીયોનો પાર્ટ 1 છે અને પાર્ટ 2 જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. અને હા, બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. અને ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.